जो गुजरातनी नंबर 1 न्यूज चैनल न्यूज 18 गुजराती हूं છું સિદ્ધાર્થ ધોળકિયા। સમાચારની શરૂઆત વૈશાખમાં માવઠાથી। તો માવઠા અંગે હવામાન વિભાગની મોટી આગાહી। ભરૂચ, સુરત, ભાવનગરમાં વરસાદનું રેડ એલર્ટ। અમરેલીમાં પણ વરસાદનું રેડ એલર્ટ। કરા અને ભારે પવન સાથે અતિભારે વરસાદની શક્યતા। સિવિયર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે। આગામી 5 દિવસ ભારે પવન, ગાજવીજ અને વરસાદની આગાહી કરવામાં આવી છે। રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મોટાભાગના સૌરાષ્ટ્રના વિસ્તારો અને ખાસ કરીને કચ્છની અંદરના વિસ્તારોમાં પણ આ પરિસ્થિતિ જોવા મળી શકે છે। તો સુરતમાં પણ આ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે કે જ્યાં ફક્ત વરસાદ નહીં આવે, કરા સાથે વરસાદ આવશે અને સિવિયર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી એટલે કે ભારેથી અતિ ભારે પવન ફૂંકાઈ શકે છે। આગામી 5 દિવસ એટલે કે આખું અઠવાડિયું આ પકડીને ચાલો કે ભારે પવન હશે, ગાજવીજ થતી હશે અને વરસાદ પણ જોવા મળશે। અહીં સામાન્ય વરસાદ હશે અથવા તો માવઠારૂપી વરસાદ હશે તેવું નહીં હોય। ભારે વરસાદ, કરા સાથેનો વરસાદ હશે। 5 દિવસ માટે રાજ્યના આ વિસ્તારો માટે જે એલર્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે। पर यह साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहा है साउथ वेस्ट राजस्थान के ऊपर, जो कल साउथ पाकिस्तान के ऊपर था, जो वो साउथ वेस्ट राजस्थान के साथ अभी वो राजस्थान के साउथ वेस्ट में परसिस्ट कर रहा है अप टू 1.5 किलोमीटर लेवल तक। इसी के कारण राज्यों में पूरा राज्य में थंडरस्टॉर्म का वार्निंग दिया गया है और जो आज के लिए रेड वार्निंग दिया गया है क्योंकि ये मल्टी हेजर अर्ली वार्निंग टाइप पे दिया जा रहा है। जो डिस्ट्रिक्ट में रेड वार्निंग आ रहा है आज वो सौराष्ट्र कच्छ में भावनगर, अमरेली और गुजरात रीजन में आपका साउदर्न जो डिस्ट्रिक्ट है भरूच एंड सूरत के लिए। इसी के लिए इधर जो हो रहा है थंडरस्टॉर्म हो रहा है, हेल स्टॉर्म भी रहेगा, उसके साथ 60 to 70 किलोमीटर प्रति घंटा रफ्तार में गस्टिंग स्पीड भी रहेगा। उसके साथ हेवी टू वेरी हेवी रेनफॉल का भी वार्निंग है। इसके लिए ये रेड वार्निंग दिया गया। जैसा सौराष्ट्र कच्छ में आपका जो डिस्ट्रिक्ट आ रहा है कच्छ, मोरबी, सुरेंद्रनगर, राजकोट, बोटाद, जूनागढ़, आपका गिर सोमनाथ एंड दीव, इसमें भी येलो ऑरेंज वार्निंग दिया गया है। एंड जो गुजरात रीजन में ऑरेंज वार्निंग दिया गया है, इसमें जो डिस्ट्रिक्ट आ रहा है आनंद, पंचमहाल, छोटाउदेपुर, आपका नर्मदा, बड़ौदा, तापी, तम, नवसारी, वलसाड, डीएनएस, मतलब आपका साउदर्न जो डिस्ट्रिक्ट है साउथ गुजरात रीजन के सारे डिस्ट्रिक्ट के लिए ऑरेंज वार्निंग दिया गया है। तो हवामान निष्णांत परेश गोस्वामीની આગાહી। આગામી 3 દિવસમાં ભારે માવઠું ત્રાટકશે। 6 થી 8 મે સુધી 2 થી 4 ઇંચ વરસાદ ખાબકશે। વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ। પાકિસ્તાન પર બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન મજબૂત બન્યું હોવાની જાણકારી। ખાસ કરીને પાકિસ્તાન ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું હતું એ સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે મજબૂત થઈ અને ગુજરાત ઉપર આવી ચૂક્યું છે। અત્યારે ગુજરાતના મિડ લેવલ ઉપર એટલે કે 700 એચપીએ લેવલે બહોળું સર્ક્યુલેશન સર્જાઈ ચૂક્યું છે અને જેને કારણે જોવા જઈએ તો છેલ્લા 3 દિવસની અંદર રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના વરસાદો પડ્યા છે, અમુક જગ્યાએ કરા પણ પડ્યા છે અને હવે આજે તારીખ 6 મે 2025 છે। આજથી લઈને 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારે માવઠું થાય તેવી શક્યતાઓ છે, જેમાં 6, 7 અને 8 મે આ 3 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોની અંદર 2 થી લઈ અને 4 ઇંચ સુધીના વરસાદો પડશે। અમુક વિસ્તાર એવા પણ હશે કે ત્યાં અતિ થંડરસ્ટોર્મ એક્ટિવિટી થાય, જ્યાં અતિ ગાજવીજનું પ્રમાણ જોવા મળે, ત્યાં 4 ઇંચ કરતા પણ વરસાદ વધારે પડી શકે છે। જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આ માવઠાની અસર છે જેમાં સંપૂર્ણ લગભગ ગુજરાતના તમામ જિલ્લાઓને પ્રભાવિત કરશે। પણ અત્યારે જે આ એક યુએસએ એટલે કે અપર એર સાયક્લોનિક ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યું છે, જે દક્ષિણ પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે, આ ધીમી ગતિએ ચાલી રહ્યું છે, એટલે હજુ પણ આપણે 3 દિવસ વધારે વરસાદ પડશે। તો આગામી 3 દિવસ સૌરાષ્ટ્ર સાવધાન રહે। કચ્છ, ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે। વાવ, થરાદ, સાબરકાંઠા, બનાસકાંઠામાં માવઠાનો માર રહેશે। કચ્છના કેટલાક વિસ્તારોમાં તીવ્રતા વધારે જોવા મળશે। વધારે તીવ્રતા જોવા મળશે 6, 7 અને 8 તારીખ દરમિયાન જોવા મળશે અને એમાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતની અંદર હજુ પણ આજથી 3 દિવસ સુધી ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ છે।
જેમાં ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લો એ સાથે કચ્છના જે ગાંધીધામ, ભુજ, ભચાઉ અને રાપર તાલુકાની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે. એવી જ રીતે સૌરાષ્ટ્રમાં પણ હવે પછીના જે 3 દિવસ છે તેમાં અતિ તીવ્રતા સાથે વરસાદ પડે તેવી શક્યતાઓ છે અને સૌરાષ્ટ્રના વધુ જિલ્લાને આ પ્રભાવિત કરવાનું છે, જેમાં સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા અને જામનગર જેવા વિસ્તારોની અંદર આની તીવ્રતા વધારે જોવા મળશે, તેમાં વધારે વરસાદ જોવા મળશે. તો માવઠા અંગે અંબાલાલની પણ મોટી આગાહી. ઉત્તર ગુજરાતના ભાગોમાં માવઠું ત્રાટકશે. સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ખાબકશે. તારીખ 7, 8 થી વરસાદનું જોર ઘટશે. 11 થી 20 તારીખમાં આંધી વંટોળ આવશે. હજુ ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠા અને પૂર્વ ગુજરાતના ભાગોમાં હજુ પણ વરસાદ રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં હજુ ભારે વરસાદ રહેવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ હજુ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 7, 8 થી વરસાદનું જોર ઘણા ભાગોમાં ઘટશે અને તારીખ 10 સુધીમાં પણ લગભગ છૂટો છવાયો વરસાદ મધ્ય ગુજરાતના ભાગોમાં, ઉત્તર ગુજરાતના ભાગોમાં અને અન્ય ગુજરાતના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે. 11 થી 20માં લગભગ ભારે આંધી વંટોળનું પ્રમાણ વધશે અને આરબ કંટ્રીની લગભગ કાળી આંધીઓ ચડી આવશે અને વિન્ડ કટ જબરદસ્ત છે. અને ત્યારબાદ તારીખ 25 થી 4 જૂનથી અરબસાગરમાં એક હળવા પ્રકારનું સાયક્લોન બનવાની શક્યતા છે. અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ. લીલિયા અને આસપાસના વિસ્તારોમાં વરસાદ. ભર ઉનાળે નાવલી નદીમાં પાણી વહેતા થયા છે. કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતામાં છે. નાવલી નદીની અંદર પાણી વહેતા થયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક્સક્લુઝિવ દ્રશ્યો લીલિયાના અમે આપને બતાવી રહ્યા છે. મુખ્ય બજારના દ્રશ્યો છે કે જ્યાં આગળ ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અત્યારના દ્રશ્ય છે જે દર્શકો જોઈ રહ્યા છે અમરેલીથી. આ કોઈ જૂના દ્રશ્ય અમે આપને નથી બતાવી રહ્યા. આપને લાગશે કે ચોમાસું છે તો હા, મેની અંદર ચોમાસું જામ્યું હોય તેવો કમોસમી વરસાદ થઈ રહ્યો છે. રસ્તાઓ પાણી થઈ રહ્યા છે. એક તરફ પાકમાં મોટું નુકસાન છે, બીજી તરફ એ પણ ચિંતા છે કે આજે પાકમાં નુકસાની લઈને આવ્યું છે તેના કારણે આવનાર સમયમાં જે પણ કેરી છે કે અન્ય પાક છે તેમાં મોંઘવારી જોવા મળી શકે છે. તો અમરેલીના દ્રશ્યો. ભર ઉનાળે નાવલી નદીમાં પણ પાણી વહેતા થયા હોવાની જાણકારી છે. નાવલી નદીમાં પાણી વહેતા થતા દ્રશ્યો જોવા મળ્યા છે. અમરેલી પંથકમાં ધોધમાર વરસાદના દ્રશ્યો. હજી પણ અનેક વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો હોવાની જાણકારી મળી રહી છે. તો અમરેલીના સાવરકુંડલામાં પણ કમોસમી વરસાદે તારાજી સર્જી છે. આકાશમાં કાળા ડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે. તો વીજપડી ગામે ધોધમાર વરસાદ છે. જોરદાર પવન સાથે શરૂ થયેલા વરસાદ દરમિયાન હાલના કરા પડતા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. તો બીજી તરફ વીજળી ગુલ થઈ ગઈ હોય તેવું પણ જોવા મળી રહ્યું છે. કમોસમી વરસાદના પગલે વીજળીને અસર થઈ છે. કાળા ડિબાંગ વાદળોએ આમ પણ અંધારું વાતાવરણ સર્જી દીધું છે અને હજી પણ વરસાદ ફક્ત નથી થઈ રહ્યો. કરા સાથેનો વરસાદ, ભારે પવન સાથેનો વરસાદ થઈ રહ્યો છે. લોકો ડરતા જોવા મળી રહ્યા છે. અમરેલીની વધુ શું પરિસ્થિતિ છે જાણીએ. ન્યૂઝ 18 સમાચાર રાજન અમારી સાથે જોડાઈ ગયા છે. રાજન, ચોમાસું નથી આવ્યું, હજી પણ કમોસમી વરસાદ છે, પરંતુ મેની અંદર ચોમાસું બેઠું હોય તેવા દ્રશ્યો અમરેલીમાં જોવા મળી રહ્યા છે. બિલકુલ સિદ્ધાર્થ, અને ખાસ કરીને જે રીતે લીલિયાની નાવલી નદીમાં જે વરસાદી પાણી વહેતા થયા છે તે ખરેખર ચોંકાવનારા દ્રશ્યો છે. કારણ કે આ સમયમાં નદીમાં પૂર આવવું એ ખૂબ ખેડૂતો માટે ચિંતાનો વિષય છે. અમરેલી જિલ્લામાં વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે, પરંતુ ખાસ કરીને રાજુલા, સાવરકુંડલા અને લીલિયા વિસ્તારમાં સારો એવો વરસાદ પડી રહ્યો છે. રાજુલા પંથકના અનેક ગામોમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોના જીવ છે પડીકે બંધાયા છે. આજ સવારથી જે રીતે માહોલ છે તે જોતા અને હવામાન વિભાગની જે અમરેલી જિલ્લા માટે આગાહી છે તેને લઈ અને ખેડૂતો ચિંતામાં છે. કારણ કે અમરેલી જિલ્લામાં પણ કેરીનું ખૂબ મોટું ઉત્પાદન થાય છે. કેસર કેરીનો પાક હવે બજારમાં આવી રહ્યો છે. ખેડૂતો માટે પણ પૈસા કમાવાની મોસમ છે, પરંતુ જે રીતે વરસાદી માહોલ છે તે જોતા લાગી રહ્યો છે કે કેરી પકવતા ખેડૂતો માટે મુશ્કેલી સર્જનારો વરસાદ સાબિત થશે. સિદ્ધાર્થ, રાજન, તમે એટલા વર્ષોથી અમરેલીમાં રહો છો, જે બજારના દ્રશ્યો છે, જે અત્યારના કરા સાથેના દ્રશ્યો છે, આવા ક્યારે મે મહિનામાં જોવા મળ્યા છે તમને? બિલકુલ સિદ્ધાર્થ, ખૂબ જ રેર કહી શકાય તે પ્રકારના દ્રશ્યો છે. કારણ કે લીલિયાની
મુખ્ય બજારમાંથી જે નાવલી નદી પસાર થાય છે તેમાં આ પ્રકારનું પાણી વહેવું અને આ ભર ઉનાળે તે ખરેખર ચોંકાવનારા દ્રશ્યો છે. લીલિયા પંથકના કેટલાક ગામોમાં સિદ્ધાર્થ કરા સાથે વરસાદ પડ્યો છે, સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. એટલે એક રીતે જોવા જઈએ તો બાજરી, તલ સહિતનો જે ઉનાળુ પાક હોય છે તેને પણ નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે. હજુ સુધી સિદ્ધાર્થ સદભાગ્યે ધારી અને ખાંભા પંથકમાં વરસાદની શરૂઆત નથી થઈ, પરંતુ ત્યાંના જે ખેડૂતો છે તેઓ પણ ચિંતામાં છે, કારણ કે ધારી, સાવરકુંડલા અને ખાંભા વિસ્તાર એવો છે જ્યાં કેસર કેરીનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને અત્યારે હાલ કેસર કેરી છે તે ખેડૂતો બજારમાં લાવી રહ્યા છે, પરંતુ પવન અને વરસાદના કારણે આ પાકને નુકસાન થાય તેવી પણ સંભાવના છે. સિદ્ધાર્થ. જી આભાર રાજન સમગ્ર માહિતી બદલ. તો હાલમાં જે તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ખેતીના પાકને સ્વાભાવિક રીતે આ દ્રશ્યોથી જ સાબિત થઈ રહ્યું છે કે નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ અમરેલી જિલ્લાના જેટલા તાલુકા બચી ગયા છે ત્યાંના લોકો પ્રાર્થના કરી રહ્યા છે કે આ જે વરસાદ છે તે હવે તેમના તાલુકા સુધી ન આવે. વરસતા વરસાદની કચ્છીઓએ પણ મજા માણી છે. કચ્છમાં ચાલુ વરસાદે રાસોત્સવ રમ્યાતા જોવા મળ્યા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. માંડવી તાલુકાના બાગ ગામે ગત રાત્રે લગ્ન પ્રસંગમાં ખેલૈયાઓ વરસાદમાં ઝૂમ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક તરફ લગ્નનો પ્રસંગ હતો, બીજી તરફ કમોસમી વરસાદે શરૂઆત કરી દીધી હતી પોતાનો રંગ બતાવવાની, અને એ દરમિયાન જાનૈયાઓ પણ આ રાસોત્સવ વરસાદમાં જાણે રેન પાર્ટી ચાલતી હોય તે રીતે ઉજવણી કરી અને લગ્ન પ્રસંગ ખરાબ ન થાય તેનું ધ્યાન રાખ્યું હતું. કચ્છમાં આજે પણ વરસાદી માહોલ છે. ભુજના સુમારાસર લોરિયા વિસ્તારમાં પણ વરસાદ છે. સુમરાસરમાં વરસાદ બાદ પાણી વહી નીકળ્યા છે. ગઈકાલે બપોર બાદ જિલ્લામાં વરસાદનું આગમન થયું છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનું મોજું છે. કેરીના ઉભા પાકને વરસાદને કારણે ભારે નુકસાનીની ભીતિ છે. તો ભુજના સુમરાસરના પણ આપ દ્રશ્યો જો. કચ્છમાં હજી આજે પણ આગાહી છે અને કેટલાક વિસ્તારોની અંદર રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે હવામાન વિભાગ તરફથી. અત્યારના દ્રશ્યો એવા છે કે મે મહિનામાં જે લોકો તાપના કારણે કર્ફ્યુની આશા રાખીને બેઠા હતા તેઓ ઘરમાંથી બહાર નથી નીકળી રહ્યા, પરંતુ વરસાદને કારણે નથી નીકળી રહ્યા, ભારે પવન ફૂંકાવાને કારણે બહાર નથી નીકળી રહ્યા. સામાન્ય જનતાને ગરમીથી ચોક્કસ રાહત મળી છે, પરંતુ આ રાહત જે છે તે ખેડૂતો માટે ચિંતા લઈને આવી છે, કારણ કે અહીંયા આગળ ખેડૂતોના પાકને મોટું નુકસાન થઈ શકે છે. ફક્ત વરસાદ આવતો હોય તેવું નથી, કરા સાથે વરસાદ આવે છે, ભારે પવન સાથે વરસાદ આવે છે, જેના કારણે ઊભો પાક નુકસાનિત થઈ રહ્યો છે. તો સુરતમાં પણ જામ્યો છે કમોસમી વરસાદી માહોલ. જિલ્લાના ચલથાણ, કડોદરા, જોડવા, હલધરુ સહિતના ગામડાઓમાં વરસાદી માહોલ છે. વીજળીના કડાકા ભડાકા સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી ગઈ છે. કાળઝાળ ગરમીમાં વરસાદ પડતા બાળકોએ મજા માણી છે. કમોસમી વરસાદથી ગામડાઓના ખેડૂતોમાં મૂંઝવણ જોવા મળી રહી છે. કેરી સહિત ઉનાળુ પાકને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું છે. તો આ તરફ છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં અનેક જગ્યા ઉપર વાવાઝોડામાં વીજપોલ ધરાશાયી થયા છે. સમગ્ર તાલુકામાં વીજ પુરવઠો ખોરવાયો હતો. મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓની નિષ્કાળજીના કારણે લાખો લોકો છોટાઉદેપુર જિલ્લામાં અંધારામાં જીવવા માટે મજબૂર બન્યા. ફૂંકાયેલા વાવાઝોડામાં વીજ પુરવઠો ચાલુ કરવામાં મધ્ય ગુજરાત વીજ કંપની નિષ્ફળ રહી, જ્યારે અધિકારીઓ પણ હેડક્વાર્ટર ઉપર હાજર રહ્યા ન હતા. 12 કલાક વીતી જવા છતાંય વીજ પુરવઠો ચાલુ થયો નથી. બોડેલીથી રાજપીપળાને જોડતા નેશનલ હાઈવે નંબર 56 ઉપર વાવાઝોડાને લીધે વૃક્ષો ધરાશાયી થયા છે. ગામ લોકોએ ધરાશાયી થયેલા વૃક્ષોને કાપી હટાવી રાહદારીઓને તકલીફ ન પડે તેવા પ્રયાસો કર્યા. એક મોટું વૃક્ષ રસ્તા પર પડ્યું, પરંતુ વૃક્ષ ઉપર મધપૂડો હોવાથી લોકોમાં અને રાહદારીઓમાં ડર જોવા મળ્યો. મધમાખી ઉડે તો અકસ્માત થવાની પણ સંભાવના છે. કાલ રાત્રિથી આ વૃક્ષ ધરાશાયી થયું છે, પણ તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરવામાં નથી આવી. સાબરકાંઠાથી પસાર થતા અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે. કમોસમી વરસાદને કારણે મોતીપુરા ચોકડી પર ભારે ટ્રાફિક જામ થતા વાહન ચાલકો પરેશાન થયા. મહત્વનું છે કે અહીં 6 વર્ષથી 6 લેન
બનાવવામાં આવી રહ્યો છે, જેના કારણે કેટલાક પુલનું કામ પૂર્ણ ન થતા દર ચોમાસામાં ટ્રાફિક જામ સર્જાય છે અને વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડે છે। ત્યારે વાહન ચાલકોની રજૂઆત છે કે મોતીપુરા પુલનું કામ જલ્દી પૂર્ણ થાય તો ટ્રાફિકની સમસ્યાથી ઉકેલ મળી શકે। ગત રાત્રે જોરદાર વરસાદ વરસ્યો, વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો, જેના કારણે જે નેશનલ હાઈવેનું જે 6 લેનનું કામગીરી ચાલી રહી છે, છેલ્લા 6 વર્ષથી આ કામગીરી ચાલી રહી છે, પરંતુ જે યોગ્ય કામગીરી ન કરવાને લઈને ઠેર ઠેર વરસાદી પાણી ભરાવાના બનાવો બનતા હોય છે। આ જે ગટરનું લાઈન છે, ગટરનું લાઈનનો જે પાણી છે, વરસાદી પાણી હોય છે, ગટરનું પાણી જે બહાર ન નીકળી શકે, જેના કારણે રોડ ઉપર પાણી ભરાવાની સમસ્યા થતી હોય છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે જે હાઈવે ઉપર ભારે ટ્રાફિક જામ સર્જાતો હોય છે, જેના કારણે વાહન ચાલકો આ ટ્રાફિકમાં ફસાતા હોય છે। ત્યારબાદ ગુજરાતી સાબરકાંઠા। સ્માર્ટ સિટી અમદાવાદની માવઠાએ પોલ ખોલી છે। નિકોલના ગોપાલ ચોકમાં જેસે થેની સ્થિતિ જોવા મળી। ફરી ગોપાલ ચોકમાં પાણી ભરાયા। પહેલા જ માવઠામાં રોડ પર પાણી ભરાતા લોકોને ઘરની બહાર નીકળવામાં પણ હાલાકી પડી। તંત્રએ રોડ પર ભરાયેલા પાણી કાઢવાની કોઈ વ્યવસ્થા જ નથી કરી। અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ગોપાલ ચોકમાં વધુ એકવાર પાણી ભરાવાની સમસ્યા છે, તેને કારણે શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે। મારી પાછળ જુઓ, ગોપાલ ચોક વિસ્તાર છે। થોડા સમય પહેલા આપને યાદ હશે કે આ જગ્યા ઉપર ગટરના પાણી ઉભરાવાની જે સમસ્યા હતી તે જોવા મળી હતી, પરંતુ ગઈકાલે રાત્રે જે પ્રકારે વરસાદ ખાબક્યો તેને કારણે અમદાવાદ શહેરની અંદર ઠેર ઠેકારે અમદાવાદ શહેરમાં ઝાડ પડવાની ઘટના હોય કે ભૂવા પડવાની ઘટના હોય તેનો સિલસિલો શરૂ થઈ ગયો છે। પાણી ભરાવાની સમસ્યાથી પણ હજુ પણ અમદાવાદીઓ બાકાત નથી। આ સમસ્યા આજે પણ લોકો વચ્ચે છે। આપ જોઈ રહ્યા છો કે દરેક વ્યક્તિને જીવન જરૂરિયાતની વસ્તુઓ લઈ જવા માટે જે પ્રકારની મુશ્કેલી પડી રહી છે, સવારનો સમય છે અને અહીં પારાવાર મુશ્કેલીનો લોકો છે સામનો કરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે શાકભાજી લેવા જવું હોય કે ઘરે જવું હોય તો આ પ્રકારની સમસ્યા સર્જાય છે। બેન, આ પાણી કેટલા સમયથી ભરાયેલું છે? ખાસા ટાઈમથી ભરાય છે, એટલે ગટરનું પાણી જે હતું તેનું સોલ્યુશન આવી ગયું? એનું સોલ્યુશન આવી ગયું, પાછું ભરાવાનું ચાલુ થઈ ગયું છે। આ વરસાદનું પાણી છે? વરસાદનું છે કે ખબર નહીં, ગટરનું પણ હોય શકે, એવું કઈ નક્કી નહીં। એટલે આ પ્રકારની પરિસ્થિતિથી હેરાન કેટલા થાવ છો? અરે લેવા નીકળ્યા બહુ હેરાન થઈએ છે, શું કરીએ, પણ બીજો કોઈ રસ્તો પણ નથી, અહીંયાથી જવું પડે છે ઘરે, અહીંયાથી જવું પડે। બીજો કેટલા લોકો પરિવાર સવારે નીકળવાનું હોય, સ્કૂલે જવાનું? સ્કૂલે જવા, અત્યારે તો વેકેશન છે તો ચાલે છે, પણ વચ્ચે સ્કૂલ ચાલુ હતી ને ત્યારે બહુ તકલીફ પડતી હતી। જુઓ, ઘણા બધા લોકો છે યુટર્ન કરીને અહીંથી આ જગ્યા પરથી પસાર નથી થવું તેમ કરીને યુટર્ન પણ કરી લેતા જોવા મળે છે, પરંતુ આપ એ ભાઈને જુઓ કે જેઓ આ પાણીમાંથી પોતાની જે લારી છે તે લઈને પસાર થઈ રહ્યા છે। ગટરના પાણી છે તે વખતો વખત અહીં ભરાય છે, પરંતુ ગઈકાલે રાત્રે જે પ્રકારનો વરસાદ ખાબક્યો તેને કારણે અમદાવાદના ગોપાલ ચોક વિસ્તારની અંદર જે નિકોલમાં આવેલું છે, નિકોલમાં ગોપાલ ચોકની અંદર આ પ્રકારની સમસ્યા છે તે સર્જાઈ છે। જે ભાઈ છે શાકની લારી, ફ્રૂટની લારી લઈને આવી રહ્યા છે, આ પારાવાર મુશ્કેલીનો સામનો શહેરીજનો છે તે કરતા જોવા મળી રહ્યા છે। દીપિકા કુમાર। આકાશમાંથી આવેલી આફતે કેરી રસિયાઓની અને કેરી પકવતા ખેડૂતોની ઊંઘ હરામ કરી નાખી છે। કમોસમી વરસાદે ખરા સમયે કેરીના પાકનો ખાત્મો બોલાવી દીધો। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે માવઠું ત્રાટકતા રાજ્યના કેટલાય વિસ્તારોમાં કેરીના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ભારે પવન સાથે વરસાદ ખાબકતા આંબા પરથી કેરીઓ ખરી પડી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। પંચમહાલ, ગીર સોમનાથ, માંગરોળ, અરવલ્લી સહિતના વિસ્તારોમાં આંબાવાડીઓમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। વડોદરાના શિનોરમાં આકાશી આફતે વિનાશ વેર્યો છે। ભારે પવન સાથે વરસાદના પગલે કેરીઓ ખરી પડી છે। કમોસમી વરસાદે તૈયાર થયેલ આંબાવાડિયાની ફેરવી છે પથારી। તરવા, શિનોર, સાંધલી, દિવેર સહિતના ગામોમાં કેરીના પાકને ભારે નુકસાન થયું છે। આંબાવાડિયાના ઇજારેદારો અને ખેડૂતોને લાખોનું નુકસાન થયું છે। કમોસમી વરસાદે વિનાશ વેરતા ખેડૂતો લાચાર બની ગયા છે। અચાનક આવેલા કમોસમી વરસાદે ખેડૂતોને રડાવી નાખ્યા છે। ખેડૂતો મહા મહેનતે પાક પકવતા હોય છે અને ત્યારબાદ અચાનક આ રીતે કમોસમી વરસાદ તેમની મહેનત પર પાણી ફેરવી દે છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં અચાનક આવેલા વાવાઝોડાએ કેરીના પાકને તહસ નહસ કરી નાખ્યો છે। આખું વર્ષ કેરીના છોડની માવજત કરી પાકની ઉપજમાંથી 2 પૈસા કમાવાની આશ જે ખેડૂતોને હતી તેના પર કુદરતે પાણી ફેરવી દીધું। વાવાઝોડાના કારણે ઝાડ પર લટકેલી કેરીઓ ખરી પડી ત્યારે ખેડૂતો આશ લગાવી બેઠા છે કે સરકાર તેમની મદદ કરે।
નુકસાન પૂરેપૂરું જ થયું છે અમારું, પૂરેપૂરું જ થયું. એટલે કઈ રીતે આવેલા આંબા ઉપરથી બધી કેરી ભૂઈ પડી ગયેલી છે અને રાધાપુરી, કેસર, અમુક થોડી આવેલી હતી એ બધી કેરી ભૂઈ પડી ગયેલી છે. અચાનક જ આ વાવાઝોડું આવી ગયું, એની અંદર તમામ કેરી બધી ખડી પડી. જેમ કે ઊનનું તો હતું જ, ગળતર તો હતું જ, માલ ઓછો જ હતો ઊન, તોય છતાં પછી આ આવ્યું એટલે અચાનક જ બધા આંબા સુધી જ ભાગી ગયા અમારા. આંબાએ જો રાજાપુરીના સોર પડ્યા, કેસરના પડ્યા, આંબાએ તમામ ભાગી ગયા અને બધો માલ નીચે બધો ગળી ગયો. હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી તે રીતે જ ગઈકાલે જે ભારે પવન ફૂંકાયો હતો અને વાવાઝોડું જે ફૂંકાયું હતું જેના કારણે કેરીના પાકને મોટું નુકસાન થયું છે. નસવાડી તાલુકાની વાત કરવામાં આવે તો આ નસવાડી તાલુકાની અંદર જે આવેલું જે આંબાવાડી છે તેમાં મોટા પાયે નુકસાન થયું છે. તમામ જે છોડો છે અહીં જે કેસર કેરી હોય, રાજાપુરી કેરી હોય, દેશી કેરી હોય, તમામ કેરીની અંદર મોટા પાયે નુકસાન થયું છે. શ્રમજીવી પરિવાર જે દૂર દૂરથી આવતા હોય છે અને તેઓ અહીં જે ભાડેથી રાખતા હોય છે, કંઈક સવાય કે 1 વર્ષનો કોન્ટ્રાક્ટ હોતો હોય છે. એ જ રીતે આ એક પરિવારે કોન્ટ્રાક્ટ રાખ્યો હતો, પરંતુ જે ગઈકાલે જે વાવાઝોડું આવ્યું અને તમામ જે કેરીઓ છે તે છોડ ઉપરથી પડી ગઈ હતી. એટલે ખેડૂતનું કહેવું છે કે હવે આજે કેરીની જે માવજત જે કરી હતી તે પ્રમાણે આવક નહિવત આવશે. હવે ખેડૂતનું કહેવું છે કે તેઓને જે કહી શકાય કે મોઢામાં આવેલો જે કોળિયો હતો તે છીનવાઈ ગયો છે. સરકાર હવે આ જેવા શ્રમજીવી પરિવાર બાજુ ધ્યાન આપે અને જે પડેલી જે નુકસાન જે થયેલું છે તેઓનું વળતર ચૂકવવામાં આવે તેવું આ ખેડૂતોની માંગ કરી રહ્યા છે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. વિલન બની વરસેલા વરસાદે ધરતીપુત્રોની ચિંતા વધારી દીધી છે. અરવલ્લી જિલ્લામાં ગત રાત્રિ દરમિયાન થયેલ કમોસમી વરસાદે ભારે તારાજી લઈને આવ્યા. કારણ કે આ તોફાની વરસાદના કારણે માલપુર, મોડાસા, મેઘરજ, બાયડ, ધનસુરા અને ભિલોડા તાલુકામાં ભારે નુકસાન થયું. માલપુરના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોએ મહામહેનતે તૈયાર કરેલ મકાઈ, જુવાર અને બાજરીનો પાક ધોવાઈ ગયો, તો મેઘરજના ગામડાઓમાં કેરીનો ઝાડ પર લટકતો પાક ખરી પડ્યો છે. મકાઈનો તૈયાર પાક સુકવવા ખેતરમાં પડ્યો હતો, જે કમોસમી વરસાદને કારણે સંપૂર્ણ પલળી જતા ખેડૂતોને લાખોની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે ખેડૂતોએ પણ સરકાર પાસે પાક નુકસાનીનું વળતર મળે એવી આશા વ્યક્ત કરી છે. વાવાઝોડા સાથે વરસાદ વરસ્યો હતો, તેમાં સજ્જનપુરા કંપા વિસ્તારમાં મકાઈનો પાક જે તૈયાર થયેલો હતો, જે જમીનમાં આ કાઢવાની તૈયારી હતી અને કમોસમી વરસાદ થતાં પાકને વ્યાપક પ્રમાણમાં મકાઈ, જુવાર સહિત બાજરીના પાકને પણ નુકસાન થયું છે. અને સાથોસાથ અનેક જગ્યાએ ઝાડવા પણ પડ્યા છે. ઘરના મકાનના જે કામકાજ ચાલુ હતું તેમાં પણ નુકસાની દિવાલો પડવાની ઘટના બની છે. મહત્વના સમાચાર. આવતીકાલે રાજ્યમાં યોજાશે મોક ડ્રીલ. ગાંધીનગર ખાતે ગૃહ રાજ્યમંત્રીની બેઠક. મોક ડ્રીલ યોજવાને લઈને બેઠકનું આયોજન. વિડીયો કોન્ફરન્સથી ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવશે. આવતીકાલે ગુજરાતના 15 જિલ્લામાં યોજાશે મોક ડ્રીલ. આઈપીએસ મનોજ અગ્રવાલ ઇન્ચાર્જ તરીકે નિમાયા છે. આતંકવાદી પરિસ્થિતિ માટે તૈયારીનો થશે અભ્યાસ. દેશના 244 જિલ્લામાં યોજાશે મોક ડ્રીલ. નાગરિકોને હુમલા દરમિયાન પોતાને બચાવવા માટે તાલીમ અપાશે. હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વગાડવામાં આવશે. 54 વર્ષ પછી દેશમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ યોજાશે. દેશમાં છેલ્લે 1971માં યોજાઈ હતી આવી મોક ડ્રીલ. ગુજરાતમાં આવતીકાલે યોજાનાર મોક ડ્રીલના આયોજન અનુસંધાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આજે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી અને સૂચિત એક્શન પ્લાનની સમીક્ષા કરવામાં આવી હતી. આ તરફ રાજકોટના રીવડા ગામે પાટીદાર યુવક અમિત ખૂંટના આપઘાતનો મામલો. અનિરુદ્ધસિંહ જાડેજાએ વિડીયો જાહેર કરી આ મામલે ખુલાસો આપ્યો. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનું કાવતરું હોવાનું જણાવ્યું, તેમજ ખોટી રીતે સંડોવવામાં આવ્યા હોવાનો દાવો કર્યો. વધુમાં જણાવ્યું કે જે સગીરા દ્વારા મૃતક યુવક પર દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે તે હયાત જ છે, તેની પણ પોલીસ તપાસ કરે. તેણે જણાવ્યું કે આપઘાત કેસમાં તેની સંડોવણી ખુલે તો તે પોલીસ સમક્ષ હાજર થવા તૈયાર છે. પોલીસને સત્ય બહાર લાવવા અપીલ કરી. દીકરીએ ફરિયાદ નોંધાવી હોય તે હયાત જ છે, એ પોલીસનો તપાસનો વિષય છે. પોલીસ તપાસ કરે. મેં કે મારા પરિવારે કે મારા બાળકોએ કે મારા કોઈ મિત્ર સર્કલે જો એમાં કંઈ ઇન્વોલ્વ હોય અને અમારું કંઈ નામ આવે તો તમ તારે હું ગમે ત્યારે હાજર થવા માટે તૈયાર છું. વડોદરાથી સમાચાર. રિક્ષા ચાલક પર પડ્યું છે મહાકાય હોર્ડિંગ. સોમા તળાવ પાસે આવેલ દર્શનમ ક્રોસ રોડ કોમ્પ્લેક્સના સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા છે. બિલ્ડિંગની હલકી કામગીરીએ લીધો છે નિર્દોષ રિક્ષા ચાલકનો ભોગ.
કોમ્પ્લેક્સ બહાર ઉભેલા રિક્ષા ચાલક પર કાચનું સ્ટ્રક્ચર પડતા ગંભીર ઈજા થઈ. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા છે. રિક્ષા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર દરમિયાન મોત થયું હોવાની જાણકારી છે. રિક્ષા ચાલક ત્યાં રિક્ષા રાખીને ઊભા હતા. એ દરમિયાન કાચનું આખું જે કન્સ્ટ્રક્શન હતું તે તેના પર પડે છે. રિક્ષા ચાલકને ખ્યાલ પણ ન હતો કે આ સ્ટ્રક્ચર પડવાને કારણે તેને જીવ ખોવાનો વારો આવશે. દ્રશ્યની અંદર પણ આપ જોઈ રહ્યા છો, રિક્ષા ચાલક ત્યાં આગળ ઊભા છે અને ઓચિંતું જ ઉપરથી જે સ્ટ્રક્ચર છે તે પડે છે તેના પર, અને તે કાચનું સ્ટ્રક્ચર, તેની સાથે લોખંડની પાઇપ, તમામ વસ્તુ નીચે આવતા જ રિક્ષા ચાલકનું ઘટના સ્થળે જ મૃત્યુ થયાના સમાચાર મળી રહ્યા છે. વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું. હાર્દિક, જે રીતનું આ સ્ટ્રક્ચરની બનાવટને લઈને અને જે રીતે બેદરકારી જોવા મળી રહી છે, વધુ શું જાણકારી છે સમગ્ર ઘટનામાં? બિલકુલ થી સિદ્ધાર્થ, જો આ ઘટનાની વાત કરીએ તો ગઈકાલે સાંજની ઘટના છે ને ગઈકાલે તમે જાણો છો એ પ્રમાણે કે ભારે પવન ફૂંકાયો હતો, વાવાઝોડું આવ્યું હતું, અને એ દરમિયાન જ જે છે આ સોમા તળાવ પાસે જે દર્શનમ ક્રોસ રોડ આવેલો છે કોમ્પ્લેક્સ છે, ત્યાં નીચે એક રિક્ષા ચાલક જે છે તે પેસેન્જરની રાહ જોઈને ઉભો હતો, અને ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો, રૂવાડા ઉભા કરી દે તેવા દ્રશ્યો છે. કારણ કે રિક્ષા ચાલક પોતાની રિક્ષામાં બેઠો છે અને ભારે ભરખમ જે કાચનું સ્ટ્રક્ચર છે તે રિક્ષા પર આવીને પડે છે. એટલે ચોક્કસથી કહી શકાય કે આ ક્યાંક ને ક્યાંક બિલ્ડરની બેદરકારી કહી શકાય. રિક્ષા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થાય છે. આસપાસના લોકો તાત્કાલિક તેને હોસ્પિટલ ખસેડે છે, પરંતુ સારવાર દરમિયાન આ રિક્ષા ચાલકનું મોત જે છે તે થયું છે. ઘટના સ્થળ પર ફાયર બ્રિગેડ પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી. આભાર હાર્દિક, સમગ્ર માહિતી બદલ. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.